ચોમાસાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે। 23મી ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની છે આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગની શક્યતા વ્યક્ત થઈ છે। હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। તમારા શહેર કે જિલ્લામાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે, આગાહી શું છે તે તમને કહું છું। રાજ્યમાં ચોમાસાના માહોલને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત માટે વરસાદને લઈને એક મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી એવું કહે છે કે આવનારી 23મી ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે। પવન અને ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતને ગમરોળશે। વિગતવાર માહિતી આપું તો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની અને કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદની પણ શક્યતા વ્યક્ત થઈ છે। રાજ્ય પર એક સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે। સાર્વત્રિક વરસાદની આગાહીથી એક તરફ ખેડૂતોમાં આનંદની લહેર છે, કારણ કે પાક માટે આ વરસાદ સંજીવની સાબિત થશે। સાથે જ રાજ્યના જળાશયો, નર્મદા ડેમ જેવા મુખ્ય સ્ત્રોતમાં પાણીની સપાટીમાં સતત વધારો પણ થઈ રહ્યો છે। બીજી તરફ ભારે વરસાદની શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવાયો છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। એટલે આમ તો આગામી 4 થી 5 દિવસ 23મી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે।